નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મહામાસના ગુપ્ત નવરાત્રિ વિશે. નવરાત્રિમાં ઘટ સ્થાપનાનો શુભ મુહૂર્ત શું છે, પૂજન વિધિ કેવી રીતે કરવી, નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે, સાત્વિક ભક્તો નવરાત્રિ દરમિયાન નવદુર્ગાની ઉપાસના કરે છે. આ નવરાત્રિમાં પૂજન વિધિ કેવી રીતે કરવી તે પણ જાણીશું અને ઉપાય પણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, દર વર્ષે મહામાસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી લઈને નવમી તિથિ સુધી ગુપ્ત નવરાત્રિ રહે છે. આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન જગત જનની મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા ઉપાસના થાય છે. ભક્તો વ્રત ઉપવાસ કરે છે અને સવાર સાંજ માના ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા કરે છે. આ પર્વ દરમિયાન મહાવિદ્યાની ઉપાસના પણ થાય છે. સનાતન શાસ્ત્રોમાં ગુપ્ત નવરાત્રિ દરમિયાન મહાવિદ્યાની ઉપાસના કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને વિશેષ કાર્યોમાં પણ શીઘ્ર લાભ પ્રાપ્ત થાય છે, સફળતા પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ આ મહામાસની ગુપ્ત નવરાત્રિ ક્યારે આરંભ થાય છે. આ નવરાત્રિ મહામાસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી પ્રારંભ થાય છે. એટલે પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે 18 અને 19 જાન્યુઆરી 2026ની મોડી રાત્રિએ લગભગ 1:30 વાગ્યાની આસપાસ. જે આ પ્રતિપદા તિથિ પૂર્ણ થાય છે 19 અને 20 જાન્યુઆરી 2026ની મોડી રાત્રિએ 2:14 આસપાસ. ઉદય તિથિ અનુસાર જોઈએ તો તારીખ 19 જાન્યુઆરી 2026ના દિવસે ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થાય છે. ઘટ સ્થાપના કરવાનું પણ આજે સવારે જ મુહૂર્ત હોય છે. ઘટ સ્થાપનાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. તારીખ 19 જાન્યુઆરી 2026 સોમવારના દિવસે પ્રાતઃકાળ 7:14 લઈને લગભગ 10:46 આસપાસ ઘટ સ્થાપન કરવું શુભ મનાય છે. આ દરમિયાન માતાની સ્થાપના થાય છે, જે અલગ બાજોટ ઢાળીને ભક્તો સ્થાપના કરે છે. માની મૂર્તિ, ફોટો અને નવરાત્રિનું વ્રત કરે છે તેઓ પણ આ સમય દરમિયાન ઘટ સ્થાપન કરે. આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ છે. બપોરના સમયે 12:11 થી લઈને 12:53 સુધીનું. આ સમય દરમિયાન પણ ઘટ સ્થાપન કરી શકાય છે. ઘટ સ્થાપન કલશ સ્થાપના કે કુંભ સ્થાપના કહેવાય છે. તે આપણે જાણીએ છીએ કેવી રીતે કરવું. આ ઉપરાંત અખંડ જ્યોત પણ ભક્તો પ્રગટાવે છે. તે પણ અખંડ જ્યોત પણ આ શુભ સમય દરમિયાન પ્રગટાવી શકાય છે. 9 દિવસ સુધી આ અખંડ જ્યોત રહે. 10મી તિથિ આવે ત્યારે મંગલ કરાય છે. ગુપ્ત નવરાત્રિ એટલે કે ઘટ સ્થાપના તિથિના દિવસે સર્વાર્થ્ય સિદ્ધ યોગ મંગલકારી સંયોગ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત આ યોગમાં જગત જનની આદિશક્તિ દુર્ગા દેવીની ઉપાસના ભક્તોને સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ અભિજીત મુહૂર્ત દરમિયાન પણ બને છે. સર્વાર્થ સિદ્ધિ યોગ બતાવે છે કે સર્વે શુભ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેવો આ શુભ સંયોગ આજે બનવા જઈ રહ્યો છે. માઘ માસના ગુપ્ત નવરાત્રિ કે જેમાં 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે, જેમાં માતા કાલી, માતા તારા, મા સોળસી, મા ભુવનેશ્વરી, મા ભૈરવી, ચિત્રમસ્તા, મા ધૂમાવતી, મા બગલામુખી, મા માતંગી અને મા કમલાદેવીની ઉપાસના થાય છે. જે ભક્તો આ 10 મહાવિદ્યા કહેવાય છે તેની ઉપાસના કરે છે તેને જીવનમાં સિદ્ધિ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. આ 10 મહાશક્તિ છે જે દેવી પાર્વતીનું સ્વરૂપ છે. તેમાં 10 મહાવિદ્યા કહેવાય છે. મહાવિદ્યા અર્થાત જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર સાત્વિક ભક્તો આ દરમિયાન મા નવદુર્ગાની આરાધના કરી શકે છે. જેમાં મા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધદાત્રી માની ઉપાસના પણ થઈ શકે છે. આ નવરાત્રી દરમિયાન કલશ સ્થાપના કરવાનું પણ મહત્વ છે. ઘરનો ઈશાન ખૂણો છે, પૂર્વ અને ઉત્તરનો જે ખૂણો છે ત્યાં કલશ સ્થાપના કરવામાં આવે તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાની આરાધના ગુપ્ત રીતે કરવામાં આવે છે. જેમાં માની સામે તંત્ર મંત્ર સિદ્ધ પ્રાપ્ત કરાવનાર ભક્તો આ નવરાત્રિનું વ્રત અવશ્ય કરે છે. માટે આ નવરાત્રિને તાંત્રિક નવરાત્રિ પણ કહેવાય છે. માન્યતા છે કે ભક્ત ગુપ્ત નવરાત્રિમાં
દુર્ગાની પૂજા અર્ચના કરે તો મનોકામના પૂર્ણ થાય છે. મનોકામના શુભ હોવી જોઈએ. સવાર સાંજ માની સામે ધૂપ દીપ નૈવેદ્ય પતાસા લવિંગનો ભોગ લગાવવો જોઈએ. આપણા હિન્દુ ધર્મ અનુસાર વર્ષમાં કુલ 4 નવરાત્રિ આવે છે, જેમાં 2 પ્રગટ નવરાત્રિ છે અને 2 ગુપ્ત, જેમાં ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિ પ્રગટ રૂપમાં મનાવાય છે અને માઘ માસ તથા અષાઢ માસની જે નવરાત્રિ છે તે ગુપ્ત નવરાત્રિના રૂપમાં માનવામાં આવે છે. આ ગુપ્ત નવરાત્રિમાં કહેવાય છે કે માની સાધના મંત્ર જપ જો કોઈને કહેવામાં આવે તો તે મંત્ર કે સાધનાનું ફળ પ્રાપ્ત થતું નથી. આ ગુપ્ત નવરાત્રિમાં આપણા ઈષ્ટદેવી ઈષ્ટદેવતાના મંત્ર જાપ પણ કરી શકાય છે. જેમ કે આપણી કુળદેવી હોય તેના મંત્ર જાપ કરવામાં આવે તો પણ લાભ પ્રાપ્ત થાય છે. નિયમ પણ લઈ શકાય છે માળા જાપનો, જેમ કે 1 માળા છે નિત્ય કરવાની, 5 માળા છે, 11 માળા છે. એ રીતે નિયમ લઈને આ 9 દિવસ સુધી માની સાધના કરી શકાય છે. 9 દિવસ સુધી મા દેવી મહાવિદ્યા છે, મા નવદુર્ગાની કથા સંભળાય છે અને દુર્ગા સપ્તશીનો પાઠ પણ કરી શકાય છે. માની આરાધના કરવાથી શારીરિક માનસિક શક્તિમાં લાભ પ્રાપ્ત થાય છે. જીવનમાં શક્તિનો સંચાર થાય છે. ભગવાન મહાશિવ છે. ગુપ્ત નવરાત્રિના ફળને દેનાર એક કથા પણ કહેવાય છે કે એક મહિલા શૃંગી ઋષિ પાસે આવે છે અને તે કહે છે કે હે મુનિવર, મારા પતિ મને દેવી સાધના કરવા દેતા ત્યારે હું શું કરું? મા પ્રત્યે મને અનુરાગ છે, ઘણો પ્રેમ છે, સ્નેહ છે, ત્યારે હું એવું કયું જતન કરું કે જેથી હું માની કૃપા અર્જિત કરવા માટે માની સાધના કરી શકું અને મારા પતિદેવ પણ મારાથી રૂષ્ટ ન થાય. ત્યારે ઋષિ આ સ્ત્રીને કહે છે કે માઘ માસની પ્રથમ તિથિથી લઈને 9મી તિથિ સુધી, જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે, આ દરમિયાન માની ઉપાસના તો ગુપ્ત રીતે કરજે. તારા પતિને ખ્યાલ ના આવે અને કોઈ આડોશી પાડોશી કે કોઈને પણ તારી સાધના વિશે કહીશ નહીં, મંત્ર જાપ વિશે કહીશ નહીં. તો આ ગુપ્ત નવરાત્રિનું તને પુણ્ય અર્જિત થશે અને પાપ પણ લાગશે નહીં કે તે છુપાવીને કોઈ સાધના કરી છે, એ અપરાધ પણ ગણાશે નહીં. ત્યારે આ મહિલા ઘણી પ્રસન્ન થાય છે અને ઋષિવરને પ્રણામ કરીને માઘ માસની આ ગુપ્ત નવરાત્રિનું વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, માની આરાધના કરે છે અને અંતે શુભ ગતિને પ્રાપ્ત થાય છે. આમ આ ગુપ્ત નવરાત્રિ એવી છે કે જેમાં જો આપણે કોઈને કહીએ નહીં કે હું સાધના કરું છું, આ મંત્ર જાપ કરું છું, આ નવરાત્રિનું વ્રત કરું છું, તો પણ જૂઠું બોલવાનું પાપ લાગતું નથી. માટે પણ આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહે છે. આ નવરાત્રિમાં જે ભક્તો કુંભ સ્થાપન કરે છે તેમાં કહેવાય છે કે તેમના ઘરમાં ગ્રહો શુભ પરિણામ આપે છે. જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે તેના જીવનમાં અંજવાળા પથરાઈ જાય છે. મા મહાશક્તિ મહામાયા 10 મહાવિદ્યાની કૃપા પ્રાપ્ત થાય છે. આ 10 મહાવિદ્યા પરમ તત્વની અધિષ્ઠાત્રીના રૂપમાં જ માનવામાં આવે છે. મહાશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે એવી મા 10 મહાવિદ્યાની આ ઉપાસનાના દિવસો એટલે મહામાસના ગુપ્ત નવરાત્રિ. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.